ભગવાન ને ભગવાનના જે અવતારો એનું યુક્તિ પ્રયુક્તિથી ખંડન કર્યું હોય એ શાસ્ત્ર ન વાંચવા ન સાંભળવા. હવે ભગવાન ને ભગવાનના અવતારો એનું યુક્તિ પ્રયુક્તિ દ્વારા ખંડન કેવું? સંપ્રદાય મહારાજ સ્થાપે છે એની અંદર મહારાજે સ્વરૂપો પધરાવ્યા. 82 પહેલા તો 2-3 મંદિર થઈ ગયા હતા. એટલે એની અંદર કોઈ ભેદ ઊભો ના થાય, ભેદ ઊભો ના કરે. શાસ્ત્રમાં તો લખાણ આવી ગયા છતાંય મહારાજે કહ્યું નાના મોટા ભગવાનના જે અવતારો છે ને એ ધ્યાન કરવા યોગ્ય છે. અને મહાન પુરુષ હોય, મુક્ત હતો, એ ધ્યાન થાય નહીં. જીવ છે, ઓલા પરમાત્મા છે. પરમાત્મા જે છે એ જેવું કાર્ય કરવું હતું એ પ્રમાણે એમણે શક્તિનો પ્રયોગ કર્યો અને એટલા પૂરતો દેહ રાખ્યો અને પછી પાછા ચાલ્યા ગયા. તેથી કરીને એમાં ઓછું બળ હતું, ઓછી શક્તિ હતી એવું માનવાને કોઈ કારણ નથી. 100 ઉપાડવી હોય તો આપણે કેટલી શક્તિનો પ્રયોગ કરીએ, અને 5 મણની ગુણ ઉપાડવી હોય તો બેમાં કેટલો મોટો ફરક છે. માણસ એનો 5 મણની ગુણ ઉપાડવાનો વાર આવો એટલે કાસડો જ વાળવો પડે, પણ 100 ઉપાડવામાં કાસડો વાળો તો ગાંડો ગણે કો. એટલે તો આશ્ચર્ય પામીને નારદજી દ્વારકામાં ભગવાનની લીલા જોવા ગયા. કાંઈ 16,108 આ રાણીઓની હારે ભગવાન રહે છે કેવી રીતે? 16,108 એટલા જુદા જુદા મહેલ. હવે એ જુદા જુદા મહેલ એટલે કેટલું મોટું થયું એમ. એકને મળવા 5-5 મિનિટ જાય તો એને 2-3 દાડે છેલ્લી રાણીનો વારો આવે મળવાનો. તો કે ના, જે બંગલામાં નારદ દાખલ થાય એ બંગલામાં ભગવાન પોતાની પત્ની જોડે બેઠા હોય, આનંદ વિનોદ કરતા હોય, બીજે જાય ત્યાં કંઈક વળી ઝૂલતા હોય, ત્રીજે જાય ત્યાં વળી છોકરા રમાડતા હોય, ચોથે જાય ત્યારે કંઈક વહટી કરતા હોય, એવું બધું જુદું જુદું દેખાયું. હો, એક બંગલો ખાલી નહીં ભગવાન વગર. ત્યારે એમને આશ્ચર્ય થયું, ભગવાન તમારી લીલા તો જુઓ, અલૌકિક લીલા છે. એટલે શ્રીજી મહારાજ ભગવાન ને ભગવાનના જે અવતારો છે ને એનું ખંડન યુક્તિથી યુક્તિ પ્રયુક્તિ દ્વારા કરે. અસુરો કરે, અને અસુરો ભગવાન ભક્તનું રૂપ ધારણ કરીને સત્સંગમાં આવ્યા હોય એ બી કરે, જુદી જુદી રીતે કરે. એમ એ શાસ્ત્ર ના પાડે છે. એ ક્યારે માનવાની? એટલા માટે તો પહેલા તો સંપ્રદાયના મોરછાવાળો પુસ્તક હોય એને જ હાથમાં લેવાતું. પહેલા સાધુ આવે ત્યારે વડતાલથી આજ્ઞાપત્ર આપ્યો, ખરડો એ હાજે ચેષ્ટામાં વાંચે કે આ સ્વામીને અમે મોકલ્યા છે માટે એમને તમે એની પાસેથી કથા વાર્તા સાંભળજો અને ધર્માદો આપજો દેવનો. ચોમાસું હોય તો કથા વાર્તા સાંભળજો. એ આ જ કથા વાર્તા એમની પાસેથી સંભળાય કાયદેસર. કેમ કે વાણીમાં આપણે જાણતા નહીં કોણ છે ને કોણ નહીં. કોણ છે ને કોણ નહીં આપણે નથી જાણતા. 92ની સાલમાં અમે વિસા લેવા ગયા અમેરિકા એલ છે. તો મને કહે છે સ્વામિનારાયણ સંપ્રદાયના વડા કેટલા? અમે કીધું 2, એક વડતાલ ગાદી ને એક અમદાવાદ. મને કહે છે આ દરરોજ સ્વામિનારાયણનો વડો આવે છે વિસા લેવા. હવે આમાં અમારે સમજવું હું? અને ઓલા વહેલા જાગે તમારી કરતા, ખોટા આવે ને એ વહેલા જાગે. એ આજે તમે જવાના હો ને તો એ આગલે દાડે જઈ આવે. હા, અમે સ્વામિનારાયણના વડા છીએ તો ઓલો સિક્કો મારી હાલે ને વડો આંટા મારે હાથ. એટલે મહારાજ આપણને સાવચેત કરે છે. કથા ક્યાં સાંભળવી, કોની વાત સાંભળવી. આ જગતની અંદર નાના મોટા જે જીવો છે, અજ્ઞાની છે, કંઈક માથું નમતા 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 બહુ જન્મને અંતે અંતે કંઈક એના હાથમાં આવશે. શ્રદ્ધા છે તો કંઈક થશે.
એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કૃષ્ણ કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિ એવા શાસ્ત્ર ક્યારે માનવા નહીં, સાંભળવા નહીં, વાંચવા નહીં. અને 30મા શ્લોકમાં મહારાજ કહે છે કે ગાળ્યા વગરનું પાણી પીવું નહીં, અને સૂક્ષ્મ જંતુ જેમાં હોય એમાં સ્નાન ના કરવું. ગાળ્યા વગરનું પાણી નહીં, એમાં બધા પ્રવાહી માત્ર આવે, તેલ, ઘી અને દૂધ, એ એમાં લેવાના. પ્રવાહી જેનો રેલો ચાલે એને પ્રવાહી કહેવાય, એને ગાળવું પડે. ગમે એટલું શુદ્ધ હોય તો પણ એક નિયમ ગાળવાનો. એટલે મહારાજ કહે છે કે એ હવે ગાળ્યા વગરનું પાણી પીવે તો કે 6 માસ સુધી માછલા મારે, અને જે પાપ લાગે એટલું એક વખત ગાળ્યા વગરનું પાણી પીવે તો લાગે. લ્યો, ઓલો 6 મહિના સુધી માછલા મારે અને આ એક વખત ગાળ્યા વગરનું પાણી પીવે તો કે આ બેનું સમાન છે પાપ. એટલે બને ત્યાં સુધી ગાળીને પાણી પીવાનો આગ્રહ રાખો. દરેક વસ્તુ પ્રવાહી હોય એને ગાળવું, અને તીર્થના માધ્યમથી સૂક્ષ્મ જંતુ દેખાતા હોય, પાણી ખરાબ હોય તો નાવું નહીં, બે માથે ચડાવી લઈએ, વાંધો નહીં. એ ગોમતી હોય, બિંદુ સરોવર હોય, ગંગા હોય, કોઈ પણ હોય, એમાં આપણને એમ લાગે કે આમાં આવું છે તો કઈ વાંધો નહીં, એ માથે ચડાવી લઈએ. એનું બીજું કંઈ નહીં, એમાં બીજું કંઈ કહેવાનું કે બોલવાનું કે તીર્થની નિંદા કે બીજું કાંઈ નહીં એમ. કારણ કે આપણે ત્યાં તરત નકશો પ્લાન કરવા માંડીએ, આપણે હાથમાં જ કશું હોય નહીં. એના કરતાં છાનો મનો નહીં જતો રહે મંદિરમાં, તે 2 માળા વધારે ફરે. આપણે આવી ટેવ. એટલે એક તો ટિકિટ ખર્ચીને આવ્યા હોય અને બીજા લફરામ પડી જઈએ, અને આપણું કોઈ માન નહીં તો ઓર આપણું માથું ચડે. એના કરતાં આપણે આ ઉત્તમ રસ્તો, ભગવાનને આપણે તીર્થમાં જઈએ ને પછી બીજાને કેમ છો કેમ છો કેમ છો એવું બધું માથાકૂટો બહુ ઓછી કરી નાખવાની. વધારે ને વધારે દેવ નજીક રહેવાય ને એવો ખ્યાલ રાખવાનો. પુણ્યમાં ભરતા હોઈએ કે આડે દાડે દેવ દર્શન કરવા જતા હોઈએ, દેવ સાનિધ્ય વધારે સેવવાનું. બીજું બધું છે ને છે, એમાં બીજું કાંઈ નહીં. એમાં બહુ મોટો લાભ. 100 રૂપિયા 200 રૂપિયા ખર્ચીએ, 1 લાખ 2 લાખનો ફાયદો થાય, એનું નામ ડાયો માણસ કહેવાય. એમ આપણને ફાયદો બહુ પુષ્કળ થાય એવું કરીએ. ભગવાનના ભક્ત હોય તો હાથ જોડીને દર્શન કરીએ, એક ખૂણામાં ઊભા રહે તોય ચાલે. એમ આ બધી વસ્તુઓ અલૌકિક છે, દિવ્ય છે, અને દિવ્ય ભાવથી જ આ બધી ક્રિયા કરવાની. એટલે આપણે ટૂંક સમયમાં બહુ આગળ જતા રહીએ. અનાયાસનો યોગ એટલે પૂનમ ભરવાનો આગ્રહ. અનાયાસનો યોગ એટલે જ સમયમાં વણ તેડે આવવાનો મહારાજનો આગ્રહ. એ અહીંયા આપણે કર્યો, ક્યાંક બીજે ખૂણે ખાસ કે મહારાજે ધામ બાંધીને કર્યું હોત તો કેટલી મુશ્કેલી હતી. આપણને કેટલો બધો ફાયદો. નજીકની અંદર મહારાજે ધામ બાંધ્યું, અને સારું એ દૈવત મહારાજે એમાં મૂક્યું. બધે ફર્યા હર્યા, વિચરણ કર્યું, બીજું બધું સાચું એમ. પણ છેવટે મહારાજે નિત્ય રહેવાનું નક્કી કર્યું. વરતાલ મોક્ષનું દ્વાર મહારાજે ખોલ્યું, પોતાનું સ્વરૂપ પધરાયું, શિક્ષાપત્રીનો આવિર્ભાવ ત્યાં જ થયો. એક બહુ મોટી વાત છે. બધા તીર્થો લાવ્યા મારા, બધા દેવો લાવ્યા, તમારે ત્યાં ન જવાય ક્યાંય તો બધા દર્શન થાય ત્યાં એમ. કૃષ્ણ સ્વરૂપ, લક્ષ્મીનારાયણ સ્વરૂપ, રણછોડજી, હનુમાનજી, ગણપતિજી, શિવજી, બધા 10 અવતારો મેન બધા. હવે એમાં ગોખલામાં તો બિચારા બેઠા છે, એમાં તમને કોઈ નડતા નથી. આપણે તો પાછો વળીને આમ પગે લાગવાનું છે, આનો હાલવાનો નથી. કારણ કે એનો ગલ્લો આગો હોય કે નથી ગલ્લો બનતા હોય. બોલો પરોળ્યો કે હું કામ ગલ્લા એમાંય ગાલો છો કે હા રહેવા દે, એને દહકો પડે જડે. એ હવાનો મીંડો હોય ને સેવા કરવા, નહીં ગાલા ગલ્લા. પણ આમ કરવામાં શું વાંધો છે? પૂતળાને લોકો પગે લાગે છે, મહારાજે નચાવ્યા હતા એને કેટલાય ડાયા માણસો. હા, મહારાજે પ્રાણ પૂર્યા હતા. મહારાજે હોટી અડાડી પ્રસાદીના છે. લ્યો, માતમને વાર છે, અલૌકિકપણું બધામાં આવે. એટલા માટે શ્રીજી મહારાજે અહીંયા
પાણી ગાળ્યા વગરનું, આ બધાના બહુ પાપ લખ્યા છે, બહુ શાસ્ત્રના મત છે, એના ઉપર પાનાના પાના ભર્યા છે. કારણ કે પાણી પીવાની ગાળ્યા વગરની ટેવ બૌદ્ધા હતી, પહેલા બહુ હતી. એ ધીમે ધીમે મહારાજે પોતાના હયાતમાં તો ઘણું બધું કર્યું, છતાંય શાસ્ત્રમાં નિત્ય લખતા ગયા ગાળ્યા વગરનું પાણી પીવું નહીં. ગમે એવું ફિલ્ટર હોય, તમે વિદેશમાં જાઓ ને કાચ જેવું પાણી તમને દેખાય, એટલું ફિલ્ટરી હોય, પણ આપણું મન ગળણું બાંધ્યા વગર પીવાનું થાય નહીં. મહારાજ એક ટેવ પાડી દીધી આપણે. અને એ વાત સાચી છે, આજ્ઞા પાળવામાં સુખ છે. ડોંગરેને એક વખત કહ્યું ભાઈ લંડન, તો કે લંડન સ્વચ્છતા છે, પવિત્રતા નથી. સ્વચ્છતા અને પવિત્રતામાં આકાશ પાતાળનો ફરક છે. ઘરમાં કીડી મકોડી વાંજા ફાંજા ફલાણું ગેલોડી કશું ના મળે એમ ખરું. રોડ રસ્તા સાફ, ધૂળ ના ઉડે, એવી બધી વ્યવસ્થાઓ ખરી, પણ બૂટ પહેરીને આખા ઘરમાં ફરે, પવિત્રતા ના મળે. પૂજા ક્યાં કરવી? ચારે બાજુ બૂટ પહેરીને ખાવાનું, બૂટ પહેરીને ફરવાનું એમ. એટલે ઈશ્વરી આરાધનામાં પવિત્રતા પહેલી જોઈએ, ચાલે નહીં. પૂજા પાઠ આપણે કરવા માટે બેઠા કે કરવાની થઈ કે લાઈન પેશાબ કરી આવું, પેશાબ લાગ્યો છે તો ફરીથી ના આવવું પડે, ચાલે નહીં એમ. પવિત્રતા જુદી વસ્તુ છે. એટલે એ નથી ત્યાં, એ તો હકીકત છે. અમેરિકા કોઈ પણ દેશમાં એ વાત ના મળે, ચોખ્ખાઈ ખરી એવું રાખે, પવિત્રતા નહીં. દેવ જેવો થાય ત્યારે દેવ એની ક્રિયા અંગીકાર કરે છે. જેટલું કે એટલું કરે, એનું નામ ડાયો માણસ. નિશાળે આપણે જઈએ, માસ્તર કે એટલું કરે, કે એટલું લેસન કરે, બસ એટલો ડાયો માણસ. જ્ઞાન તો અગાધ છે, સમુદ્ર જેટલું છે, એનો પાર ના આવે.